ગુર્જરીના ગૃહકુંજે. ગુર્જરીના ગૃહકુંજે એ ગીતના રચયિતા સુંદરમ છે. તેમનો જન્મ 22 માર્ચ 1908 ભરૂચ પાસેના મિયામાતર ગામમાં થયો અને તેમનું મૃત્યુ 13 ઓક્ટોબર 1991 થયું. કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરેમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. આ ગીતમાં કવિએ જ્યાં પોતાની જન્મભૂમિ છે, પોતાનું ઘર છે, એ ગુજરાતની વનરાઈમાં પોતાનું સમગ્ર જીવન કેવું ગુંજી રહ્યું છે એનું વર્ણન કર્યું છે. કાવ્ય. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અમે પહેલી. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અમે પહેલી. અહીં અમારા યૌવન કેરી, વાદળીઓ વરસેલી. અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણઝણ તાઉર તંતે. અમે ભમ્યા અહીં ખેતરમાં, ડુંગરમાં કોતરમાં. નદીઓમાં નાયા આડોટ્યા, કુદરત પાનેતરમાં. અહીં અમારા તન ધન આપ્યા, પુરુષ પ્રાણ સમર્પ્યા. વિશ્વવાળીને સુફલિત કરવા, નસ નસથી રસ આપ્યા. અમે અહીં રોયા કલોલ્યા, અહીં ઉઠ્યા પડછાયા. જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહ માયા. સમજૂતી. પહેલી પંક્તિ. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી. અહીં અમારા યૌવન કેરી, વાદળીઓ વરસેલી. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આ પંક્તિમાં કવિ કહે છે કે અમારી જન્મભૂમિ ગુજરાતની વનરાઈમાં અમારું જીવન સતત ગુંજારવ કરી રહ્યું છે. અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી હતી અને અમે અહીં જ પાપા પગલી ભરી અને અહીં જ અમારી યુવાનીની વાદળીઓ વરસેલી હતી. બીજી પંક્તિ. અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણ ઝણતા ઉડતંતે. આ પંક્તિમાં કવિ કહે છે કે અહીં શિયાળામાં ઠંડી ઉડાડવા અમે બધા તાપણું કરીને તપ્યા હતા. વસંત ઋતુમાં કોયલના મધુર ટવકાર અમે સાંભળ્યા. પછી અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણ ઝણી રહેલા તારે વાદળોની ગર્જના ઝીલી. ત્રીજી પંક્તિ. અમે ભમ્યા અહીં ખેતરમાં, ડુંગરમાં કોતરમાં. નદીઓમાં નાહ્યા આડોટ્યા, કુદરત પાનેતરમાં. આ પંક્તિમાં કવિ કહે છે કે અમે બધા અહીંના ખેતરમાં, ડુંગરમાં અને કોતરમાં ઘૂમ્યા અને અહીંની નદીઓમાં નાહ્યા અને કુદરતના પાનેતરમાં આળોટ્યા. ચોથી પંક્તિ. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા. વિશ્વવાળીને સુફલિત કરવા, નસ નસથી રસ અર્પ્યા. આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે અહીં આ જન્મભૂમિ પર અમે અમારા તન ધન અર્પણ કર્યા. વિશ્વરૂપી વાળીને સુફલિત કરવા અમારી નસે નસના રસ અમે અર્પણ કર્યા. પાંચમી પંક્તિ. અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા. જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહ માયા. આ પંક્તિમાં કવિ કહે છે કે અમે અહીં રડ્યા અને હસ્યા છે. અહીં જ ઉઠ્યા અને અહીં જ ફરી વળ્યા, પણ અમે અમારી જન્મભૂમિની માયા કદી ભૂલ્યા નહીં.